क्रोधात् भवति सम्मोहः क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः सम्मोहः स्मृतिविभ्रमः क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः क्रोधात् द्रवित सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रम बुद्धिनाशो स्मृतिभ्रंशात् बुद्धिनाशो स्मृतिभ्रंशात् बुद्धिनाशो स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशः प्रणश्यति क्रोधात् द्रवित सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशः प्रणश्यति क्रोधात् सम्मोहः सम्मोहः स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तेषु 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 विषयानिन्द्रियेचरन् विषयानिन्द्रियेचरन् रागद्वेषवियुक्तेषु विषयानिन्द्रियेचरन् रागद्वेषवियुक्तेषु विषयानिन्द्रियेचरन् आत्मवश्यैर्विधीयात्मा आत्मवश्यैर्विधीयात्मा प्रसादमधिगच्छति प्रसादमधिगच्छति आत्मवश्यैर्विधीयात्मा प्रसादमधिगच्छति आत्मवश्यैर्विधीयात्मा प्रसादमधिगच्छति रागद्वेषवियुक्तेषु विषयानिन्द्रियेचरन् आत्मवश्यैर्विधीयात्मा प्रसादमधिगच्छति હવે 5 63 64 બે સાથે
क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रम स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाश प्रणश्यति रागद्वेषवियुक्तेषु विषयानिन्द्रियैश्चरन् आत्मवशे विधीयात्मा प्रसादमधिगच्छति प्रसादमधिगच्छति हरिः ओम। બરાબર ઉપર તમારે શ્વાસ લેવાનો અને શક્ય હોય તો આંખો બંધ રાખવાની નીચે ઉપર 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 નીચે તમે ચાલુ લઈ ચાલો એક આ થઈ ગયું ઉપર નીચે 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 બસ થાકી ગયા છે દોઢ મિનિટ થઈ આટલું ઘણું થઈ જાય ને. થોડુંક હજી જીવો પછી 1 મિનિટનો એક 10 વખત ઓછા મોટું કરવાનું. બસ 10-12 વખત ઘેરે પણ આમ બંધ નહીં આમ ખુલ્લી આમ ને આમ આમ ને આમ આમ ઉપર નીચે 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 આરામ હવે પાણી ત્યાં ચાલુ હતું ને એટલે અવાજ આવે. તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે જય क्रोधात् भवति सम्मोहः सम्मोहः स्मृतिविभ्रम स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 126મો દિવસ. શુક્રવારે આપણે બીજા અધ્યાયના 62મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે 63મા શ્લોકનો વિચાર કરવાનો છે. ધ્યાયતો વિષયાન કુશ સંગે સ્તુપ જાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધોભી જાયતે. આ શ્લોકને આપણે શુક્રવારે નમસ્કાર કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન. આ ચાર વાતો જે છે અધઃપતનના માર્ગની અંદર અડચણ કરતી ચાર વાતો ભગવાને અર્જુનને આ 65મા શ્લોકમાં સમજાવી છે. ચાર વાતો હવે પછી આ 63મા શ્લોકમાં સમજાવવાના છે. બરોબર, એનો આજે આપણે વિચાર કરવાનો છે. કામનાઓ એટલી બધી છે કે તે પૂરી કોઈ દિવસે થતી જ નથી. થાય કોઈ દી કામનાઓ પૂરી થતી. તેથી કામ પ્રતિહત થવાનો
અને ક્રોધ ચડવાનો છે. કામથી લોભ અને ક્રોધ બંને નિર્માણ થાય છે. તેથી 63માં શ્લોકમાં ક્રોધાત ભવતી સમોહ, અહીંથી ભગવાન શરૂઆત કરે છે. કામ જે છે ને એ કોઈ દિવસ પૂરો થતો નથી. કામ તો એટલો બધો વ્યાપક છે કે એક કામના પૂરી થાય તો બીજી, બીજી થાય તો ત્રીજી. આપણે ઘણીવાર થાય ને કે આપણે ત્યાં એક નાનો પૌત્ર થઈ જાય ને, જન્મ જાય ને, એટલે આપણે ખુશાલે. માનો પૌત્રને જન્મ થયો અને પછી ધીમે ધીમે એમ થાય કે હવે આ ભણવા જાય અને થોડોક મોટો થાય તો સારું, મોટો થાય એમ બરાબર, કામના વધતી જાય ને, પછી એમ થાય કે ના ના આ ભણી ગ્રેજ્યુએટ થઈ ધંધો નોકરી કરે તો પણ સારું, એમ કરી અને એની કામના થોડીક આગળ ગઈ. અને પછી એમ થાય ભણી કાઢવીને નોકરીએ ચડી ગયો છે, હવે એના લગ્ન થઈ જાય ને તો ખૂબ જ સારું. કામના કોઈ દી ઓછી થાય. લગ્ન થઈ ગયા પછી એમ થાય કે હવે આ પૌત્રનું મોઢું હું જોઉં ને તો સારું એ કે બરાબર ને. આમ કામનાનો અંત આવતો નથી. તેથી કામનાનો અંત ન આવે તો માણસને ક્રોધ જન્મે છે. એવું અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા બીજા અધ્યાયના અહીંયા 63 બે શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. કામના હતપત એટલે કોઈ દી પૂરી થાય એવી નથી એમ. તેથી માણસે સંયમ મુક્ત આવડવો જોઈએ. ભગવાન એમ કહે છે કે બધું કરવાનું પણ સંયમિત રીતે કામનાનો જો ઉપયોગ કરે ને તો એ પ્રભુ સુધી લઈ જાય છે. તેથી કામથી લોભ અને ક્રોધ બંને નિર્માણ થાય છે. તેથી 63માં શ્લોકમાં ક્રોધાત ભવતી સમોહ, આમ ભગવાને શરૂઆત કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. આપણે જે શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એ ભગવાનના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય છે. ભગવાનના મુખારવિંદમાંથી સરી પડેલા આ પવિત્ર અને દિવ્ય શબ્દો છે, એનો આપણે અહીંયા 126 દિવસથી આપણે અભ્યાસ કરીએ છીએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાંગમય સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ જો જોવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા, અને ગીતાને જોવાની હોય તો શ્રી કૃષ્ણ અરસપરસ એકાબીજાના છે. તેથી ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલીએ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને મોહિત કરી દીધો છે. બે વાત છે. ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે એણે ગોકુળની અંદર અને વૃંદાવનની અંદર બધા બાળકોથી શરૂઆત કરી અને બધાને પ્રેમ આપી અને એણે મુગ્ધ કરી દીધા હતા. અને અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્ઞાનની મોરલી બજાવી અને અહીંયા અર્જુનને પણ મુગ્ધ કરી દીધો છે. એનો વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની પુરુષો, ભક્તો, કર્મયોગી, ઋષિઓ, સંતો, સમાજસેવક કે ચિંતક, પછી તે કોઈ પણ દેશનો કે કોઈ પણ કાળનો હોય, બધાને શ્રીમદ ભગવદ્ ગીતાએ ઘેલા કરી દીધા. એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે, ઊંડો ઉતરે અને એનું જો તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરે ને તો ગમે તેવા બુદ્ધિમાન લોકોને પણ મુગ્ધ કરી નાખે એવું ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ તત્વજ્ઞાન અર્જુનને માધ્યમ બનાવી અને આપણે કહેવાનો પ્રયોગ. પછી દુનિયાનો કોઈ પણ માણસ હોય, ખાલી ભારતનો જ નહીં પણ દુનિયાનો કોઈ પણ માણસ હોય ને તો એને પણ આ લગ્ની લાગે છે. આજે પોતાની ઉદાર અને ઉદાત્ત અને પ્રશસ્ત વિચારોની અસર અમેરિકામાં પણ આજે આ ગીતાના વિચારોની અસર જોવા મળે છે. ગીતાની અસર અમારા ઉપર થઈ છે એ અમેરિકા પોતે આજે માનતું થઈ ગયું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની જે વિચારધારા છે ને એની અસર અમારા ઉપર થઈ છે. વાદિત આવી તેનું કારણ ઇમર્શન છે. ત્યાંનો એક તત્વચિંતક થઈ ગયો, વિચારક, એનું નામ હતું ઇમર્શન. એને એટલી બધી ગીતા પ્રત્યે લગન હતી તો ગીતાને જ હાથમાં લઈ અને ગીતાની જ વાતો બધાને કહેતો હતો. ઇમર્સને જીવનના 48 વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સના કોનાકોર્ડ શહેરમાં ગાળ્યા હતા. ઇમર્સન થોમસ જ્યારે કાર્લાઇલને ઇંગ્લેન્ડમાં મળ્યા ત્યારે કાર્લાઇલે જીવનના સત્ય સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ તરીકે ગીતા ગ્રંથ એને ભેટ આપી. બીજા ઘણા બધા ગ્રંથ હતા પણ આ બે મહાપુરુષો જ્યારે મળ્યા ત્યારે
અહીંયા ઇમર્સન ને કાર્લાઇલે આ ગીતા નામનો જે ગ્રંથ છે ને એ એને ભેટ આપી કે આની અંદર એટલું બધું તત્વજ્ઞાન એટલી બધા સિદ્ધાંતો ભરેલા છે ને એનો જો અભ્યાસ કરીને માણસ જીવવાનો જો પ્રયત્ન કરે તો વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય, ભક્તનું જીવન હોય, આધ્યાત્મિક જીવન, કોઈ પણ જીવન હોય, સામાજિક હોય કે રાજનીતિનું, એ બધી જ વાતો આ ગીતામાં ઠાંસીને ભરી છે. એમ કાર્લાઇલ અત્યારે ઇમર્સનને ગીતાની ભેટ આપતા આ બધી વાતો સમજાવે છે. ઇતિહાસે આ વાતની નોંધ લીધી છે. ઇમર્સને ગીતાના વિચારધારા પૂર્ણપણે સ્વીકારી. ગીતાની અસર ઇમર્સન ઉપર થઈ છે અને ઇમર્સનના વિચારોની અસર અમેરિકા ઉપર થઈ. સુંદર મજાનો બધો જ અભ્યાસ એમને કરેલો અને કયો સિદ્ધાંત ક્યાં લાગે છે એનું સંપૂર્ણ જ્ઞાન ઇમર્સનને મેળવ્યું અને એ વિચારોની અસર ગીતાને વિચારોની અસર ઇમર્સન ઉપર થઈ અને ઇમર્સનના જે વિચારો હતા ને એ અહીંયા અમેરિકાના લોકો ઉપર થયા એવું આપણો ઇતિહાસ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના સત્ય સિદ્ધાંતોની માહિતી કંઈ વિશિષ્ટ છે. આપણા દેશમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ આવ્યા હતા. કેવા આપણે જ્યારે બંદીમાં ફસાવાની તૈયારી કરી, આપણે સ્વતંત્ર હતા પણ ઘણા દેશના લોકોએ આપણે ગુલામ બનાવી અને હજારો વર્ષો સુધી ભારતને ગુલામીમાં રાખ્યો. પણ એ વખતે જ્યારે ભારતને ગુલામ બનાવીને પ્રથમ ગવર્નર હતા તેના ઉપર પણ શ્રીમદ ભગવદ્ ગીતાની ખૂબ અસર થઈ છે. તેના ઉપર ગીતામાં કહેલી વિચારધારાની એટલી અસર પડી કે તેણે ચાર્લ્સ વિલ્કન્સ નામના પોતાના મદદનીશને 5 વર્ષ માટે કાશીની અંદર સંસ્કૃત અને ગીતા ભણવા માટે પોતાના મદદનીશને મોકલી. કારણ કે પોતાને તો કાંઈ સંસ્કૃતમાં ખબર પડે નહીં, અંગ્રેજી સાહિત્ય બધું જાણે પણ સંસ્કૃતમાં ખબર પડે નહીં. અને શ્રીમદ ભગવદ્ ગીતા તો સંસ્કૃતમાં હતી, તેથી તેના એક જે મદદનીશ વિક્ટિલન્સ નામનો જે મદદનીશ હતો ને એને કીધું કે હવે 5 વર્ષ સુધી તું કાશીમાં જા, કાશીની અંદર સંસ્કૃત પાઠશાળામાં જા, સંસ્કૃત ભણ, ગીતા ભણ અને ગીતા ભણ્યા પછી તું મને સમજાવ કે આની અંદર શું વાતો લખેલી છે. આવો જે પહેલો જે આવી રીતનો જે છે ને એ ત્યારબાદ 1785માં વોરન હેસ્ટિંગે મરવા અને મારવા વિશેના ટોચના સિદ્ધાંતોનું તત્વજ્ઞાન કહેવાવાળી શ્રીમદ ભગવદ્ ગીતાનું એણે પોતે ભાષાંતર કર્યું. અંગ્રેજીની અંદર સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરી અને ગીતાને સમજવાનો આ પહેલા જનરલ ગવર્નર જે 1785માં ભારતની ગાદી ઉપર આવીને બેઠા તો એને પણ આટલી ગીતા ઉપરની લગ્ની લાગી હતી. તો આપણા દેશમાં ભગવાને ગાય તો આપણે કેમ લગ્ની ન લાગે ભાઈ? વિદેશના લોકોને પણ ગીતામાં શું ભરેલું છે, શું વાતો છે એ જાણવાની જો આટલી તમન્ના હોય અને પોતાના મદદનીશને 5 વર્ષ માટે અહીંયા કાશીની અંદર ભણવા માટે મોકલે તો એનું તો કાંઈક રહસ્ય હશે જ ને. એટલે આટલો મોટો ગવર્નર અને આખા ભારત ઉપર જેની સત્તા ચાલે છે, હવે એને કાંઈ જાણવાની ઈચ્છા કરી પણ જાણવા માટે એણે આવી રીતનો પ્રયત્ન કર્યા. એનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયા માત્રના કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પછી ભક્ત હોય, રાજનીતિજ્ઞ હોય, કર્મયોગી હોય, સંન્યાસી હોય, ગૃહસ્થી હોય, કોઈ પણ હોય તો એને 100% માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતા પૂરું પાડે છે. આટલું મહત્ત્વ છે. એટલે કે ભગવાનને પરાયણ થવાની તો ઇન્દ્રિયો એટલે કે ભગવાનને પરાયણ થવાથી ઇન્દ્રિયોને રસ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એટલે કે ભગવત પરાયણ નહીં થવાથી શું થાય છે તે આ વિલ્કિન્સ નામનો જે મદદનીશ જે સંસ્કૃત ભણવા માટે ગયો હતો એણે શોધી અને અહીંયા વોરન હેસ્ટિંગને આ બધી વાતો સમજાવી કે માણસે ખરેખર અમુક સમય માટે જીવનમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. 24 કલાક કામ ધંધો નોકરી, મગજમાં બીજી કોઈ વાત જ નહીં. એમ અહીંયા અત્યારે વિલ્કિન્સ જે ભણીને આવ્યો ને એ વોરન હેસ્ટિંગને આ બધી વાતો સમજાવે છે કે માણસને જીવનની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને વાતોની ખૂબ જ જરૂર છે. જરૂર પડે તો પ્રવૃત્તિ અને જરૂર ન પડે તો માણસે નિવૃત્તિ લેવાનો પ્રયત્ન કરવો. આ ગ્રંથનો પૂર્ણ અભ્યાસ કરી અને અહીંયા કહે છે ને વોરન હેસ્ટિંગને જ્યારે સમજાવ્યો
ત્યારે ઓરંગ હેસ્ટિંગ જે પ્રથમ ગવર્નર જે ભારતના જે બન્યા હતા ઇંગ્લેન્ડમાંથી આવીને, એમણે અહીંયા ભાષાંતર કરી અને દુનિયાના લોકોને કીધું કે શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનના મુખારવિંદમાંથી જે નીકળી છે ને એ જ તત્વજ્ઞાન માણસને સુખ શાંતિ અને સમાધાન આપી શકશે. ભોગ ગમે એટલા હશે, વિષયો ગમે એટલા હશે ને, પણ એમાંથી માણસ એક દિવસ કંટાળો આવવાનો ને આવવાનો. પણ આ વિચારો એક એવા છે કે જે માણસને અંત સુધી પણ સુખ શાંતિ અને સમાધાન આપશે. આમ કરી અને સંસ્કૃતમાં રહેલું જે સાહિત્ય હતું ને શ્રીમદ ભગવદ્ ગીતાનું, એનું અંગ્રેજીની અંદર પ્રથમવાર અહીંયા વોરન હેસ્ટિંગે અહીંયા અંગ્રેજીમાં ભાષાંતર કરી અને દુનિયાના લોકોને ગીતા સમજાવવાનો એણે પ્રયત્ન કર્યો. વિચાર તો કરો કે આપણા દેશ સાથે કે ગીતા સાથે કોઈ સંબંધ નથી. આપણે તો અહીં જન્મા છીએ અને આપણો જ કૃષ્ણ છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને આ બધી વાતો કહે છે એટલે આપણા માટે છે. પણ વિદેશમાં જન્મેલો માણસ અને ભારતની સત્તા ખાલી હેલફેલ નથી એમ, પણ આખો ગવર્નર છે અને સત્તા ઉપર બેઠેલા માણસને આટલી જો ગીતામાં લગ્ન લાગ્યું હોય તો ગીતાનું મહત્ત્વ કેટલું છે એ આપણે સમજી લેવું જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન બહુ સ્પષ્ટ રીતે આ 62 અને 63 શ્લોકમાં સમજાવીને કહે છે કે હે અર્જુન, મેં તને ઉર્ધ્વ ગતિ સમજાવી, એમાં સ્થિત પ્રજ્ઞાના બધા લક્ષણો મેં તને સમજાવ્યા. હવે એ જ માણસને જો ઉર્ધ્વ ગતિમાં ન જવાનું હોય તો કેવી રીતનો એ પડે છે ને એ પણ તું મારી પાસેથી સાંભળી લે. એમ કરી અને 62 અને 63 શ્લોકની અંદર ભગવાન અહીંયા શું કહેવાય ઉર્ધ્વ ગતિને બદલે અધોગતિ માણસની કેવી રીતે થાય છે એનો વિચાર આપણે કરીએ છીએ. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશ પ્રણશ્યતિ. આ 63મા શ્લોકમાં છેલ્લા શબ્દમાં કહી દીધું કે 7 વાતો જો માણસના જીવનમાં આવે તો એની બુદ્ધિ નાશ પામે છે, અને બુદ્ધિ નાશ પામે એટલે માણસ સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. આ ભગવાને બહુ સરસ રીતે અહીંયા 8 વાતો જે પડવાની 8 વાતો છે, અધપતનના ખાડામાં જવાની જે 8 વાતો છે, એમાં છેલ્લી વાત કીધી કે બુદ્ધિ કીધું ને બુદ્ધિ નાશ પ્રણશ્યતિ. એકવાર બુદ્ધિનો નાશ થઈ ગયો, પ્રણશ્યતિ એટલે નાશ થયો, એકવાર બુદ્ધિનો નાશ થઈ ગયો એટલે માણસને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવો પડે. ગાંડો થઈ જાય માણસ. કેવો બુદ્ધિ આપણે હોય અને કોઈ એમ કે ભાઈ આની બુદ્ધિ વહી ગઈ એટલે પાગલ થઈ ગયો હોય, એને કોઈ સ્મૃતિ રહી હોય નહીં, એને કોઈ સ્મૃતિ ન રહે એટલે એ જીવે કે ન જીવે પણ એ નષ્ટ થઈ ગયેલો છે. એમ ભગવાનને આ શ્લોકની અંદર કહેવાનું છે. ભગવાન કહે છે કે કામાત એટલે કે કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ થાય છે, અને અભિજાયતે એટલે જન્મે છે. ક્રોધાત સમોહ, ક્રોધથી મોહ એટલે કે મૂઢતા ઉત્પન્ન થાય છે. ભવતી એટલે આવે છે. સમોહાત એટલે મૂઢતાથી. સ્મૃતિ વિભ્રમ એટલે સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. પછી સ્મૃતિ ભ્રંશાત એટલે સ્મૃતિ ભ્રષ્ટ થવાથી. બુદ્ધિ નાશ, બુદ્ધિ અર્થાત વિવેક નાશ થઈ જાય. બુદ્ધિનો નાશ એટલે વિવેકનો નાશ પામે છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થઈ જાય. પતન થવાના 8 માર્ગો ભગવાને 62 અને 63 શ્લોકની અંદર બતાવ્યા છે. ભગવાન માણસનું અધપતન અથવા પતન કેવી રીતનું થાય છે એ પણ સીડી બતાવી, અને ઉર્ધ્વ ગતિમાં અહીંયા સ્થિત પ્રજ્ઞાની ટોચ ઉપર કેવી રીતે જઈ શકાય એ બધી 2 વાતો ભગવાને અર્જુનની સામે મૂકી દીધી છે કે ભાઈ તારે આમાં શું કરવું ને એ તારે વિચાર કરવાનો છે. એટલે ભગવાન આપણે 2 વાતો મૂકી ગયા, પછી આપણે ઉર્ધ્વ કે અધોગતિમાં જવું એ માણસે પોતે જ વિચારવાનું છે એમ કે. તેથી અહીં કહે છે ક્રોધથી મોહ મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક નાશ પામે છે, અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે ભગવાન આ સમજાવવા માગે છે. બહુ સરસ આ 2 વાતો અધપતનના માર્ગની અંદર જે અડચણરૂપ થાય છે એ 2 વાતો 2 શ્લોકમાં ભગવાને સમજાવી છે. ભગવાન કહે છે ભગવાનને પરાયણ નહીં થવાથી, ભગવાનનું ચિંતન નહીં થવાથી વિષયનું ચિંતન થાય છે,
કારણ કે જીવની એક તરફ પરમાત્મા છે અને બીજી તરફ સંસાર છે. કેવો જીવ જે છે ને એક બાજુ સંસાર છે અને બીજી બાજુ પરમાત્મા છે. બેયની વચ્ચે જીવ ઊભો છે. એમાં આ એક બાજુ અહીં કે જીવની એક તરફ પરમાત્મા છે અને બીજી તરફ સંસાર છે. જ્યારે તે પરમાત્માનો આશ્રય છોડી દે છે ત્યારે તે સંસારનો આશ્રય લઈને સંસારનું ચિંતન કરે છે. કેમ કે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઈ વિષય હોતો જ નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્યની તે વિષયોમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય છે. આસક્તિ પેદા થવાથી મનુષ્ય તે વિષયોનું સેવન કરે છે અને વિષયોનું સેવન ચાહે માનસિક હોય, શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે અને પ્રીતિથી તે વિષયનું વારંવાર ચિંતન કરવા લાગે છે અને હવે તે વિષયનું સેવન કરે છે કરે કે ચાહે ન કરે, પરંતુ વિષયોમાં રાગ પેદા થઈ જાય છે. આ નિયમ ભગવાને 62 અને 63માં શ્લોકની અંદર બતાવ્યો છે. ત્યાર પછી કહે છે કે વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને ભોગોને પ્રાપ્ત કરવાની કામના પેદા થઈ જાય છે. તે ભોગો વસ્તુઓ મને મળે, કામનાને અનુકૂળ પદાર્થો મળતા રહેવાથી લોભ પેદા થાય છે અને કામ પૂર્તિના સંભાવના થઈ રહી હોય ત્યારે તેમાં કોઈ વિઘ્ન નાખે તો તેના ઉપર માણસને ક્રોધ ચડે છે. પછી વ્યક્તિ હોય, પછી કોઈ પરિસ્થિતિ હોય કે વિચાર હોય, મારા ભોગની આગાડા જે આવતા હોય એને માણસ ખતમ કરી ગયો. એમ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એકવાર માણસને ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો એટલે કામના પૂરી ન થાય અને માણસને ઓર ક્રોધ ચડે છે કે મારા સુખ સગવડતાના સાધનો જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું એમાં કોણ કોણ આડું આવે છે. એમાં વ્યક્તિ આડી આવતી હોય ને તો વ્યક્તિને પણ ખબર ન પડે એમ યમપુરી પહોંચાડી. જો પરિસ્થિતિ જો એવી રીતની આડી આવતી હોય તો પરિસ્થિતિને પણ તોડવાનો પ્રયત્ન કરો. કોઈ વિચાર જો આડો આવતો હોય તો વિચારોને પણ ખતમ કરી અને મને આ વસ્તુ મળવી. અહીંયા સુધી શ્રીમદ ભગવદ્ ગીતાના 65 અને 63માં શ્લોકમાં ભગવાન કહે છે કામના એક એવી ચીજ છે જેમાં વિઘ્ન પડવાથી ક્રોધ પેદા થાય છે. વર્ણ, આશ્રમ, ગુણ, યોગ્યતા વગેરેને લીધે પોતાનામાં સારાપણાનું અભિમાન રહે છે. તે અભિમાનમાં પણ પોતાનો આદર, સન્માન વગેરેની કામના રહે છે. તે કામનામાં કોઈ વ્યક્તિ દ્વારા પણ ક્રોધ પેદા થઈ જાય. બહુ સરસ રીતે ભગવાન અહીંયા અર્જુનને આ વાત સમજાવે છે. કામના રજોગુણી વૃત્તિ છે, સમોહ તમોગુણી વૃત્તિ છે અને ક્રોધ એ રજોગુણ છે. બરોબર, આ 2 ગુણોનું વર્ણન કર્યું છે. ક્યું તો કે કામના એ રજોગુણની વૃત્તિ છે, સમોગુણી વૃત્તિ છે અને ક્રોધ રજોગુણી તથા તમોગુણ વચ્ચેની વૃત્તિ છે. ક્યાંય પણ કોઈ પણ વાતને લીધે ક્રોધ આવે તો તેના મૂળમાં કંઈ ને કંઈ રાગ અવશ્ય હોય છે. જેમ કે નીતિ ન્યાયની વિરુદ્ધ કામ કરવાવાળાઓને જોઈને ક્રોધ આવે. ઘણીવાર આપણે થાય ને, આપણે રોડ ઉપર જતા હોય તો હમણાં તો બહુ ક્રોધ ચડતો હોય છે બધાને, કારણ કે રોડ ઉપર જાય ત્યારે રસ્તાઓ એવી રીતના જોઈને આપણે એટલે આપણે તો પરબરો ક્રોધ ચડે કે ન ચડે. આ નીતિ અનીતિની વાત છે કે માણસ નીતિમાં રહેતો નથી ને અનીતિથી ધન એકઠું કરીને વધારે પૈસા મેળવવા માણસ પ્રયત્ન કરે છે ત્યારે સમાજની પરિસ્થિતિ કેવી થાય છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છે. કોઈ પણ કામ હોય, કોઈ પણ સ્થિતિ હોય તો ક્રોધ ચડ્યા વગર માણસને રહેતો નથી. આવું થાય કે ન થાય? એટલે કે પરિસ્થિતિ સમાજની જોઈ અને સમાજમાં કોઈ અનીતિથી કોઈ કાર્ય ઊભું કરી અને ભોગ માટે અઢળક પૈસો પોતાના ઘરે આવે એવો પ્રયત્ન કરી અને સમાજની અંદર ઘણું બધું અનીતિથી કામ કરે અને એ જ્યારે વરસાદ પડે ત્યારે ખબર પડે કે ભાઈ આમાં તો બહુ ગોટાળા થયા છે. એટલે માણસે ક્રોધ ચડે કે હાલો કેવો ભંગારિયાના પેટનો છે. આવું થાય ઘણીવાર. ક્રોધ એટલો બધો જબરદસ્ત થઈ જાય, ન બોલવાનું પણ ઘણીવાર માણસ રોડ ઉપર ઊભો બોલતો હોય છે. ત્યાર પછી કે ક્રોધાત ભવતી સમોહ, ક્રોધથી સમોહ થાય છે અર્થાત મૂઢતા સવાઈ જાય છે. વાસ્તવમાં જોવામાં આવે તો કામ, ક્રોધ, લોભ અને મમતા આ ચારેયથી
સમોહ થાય છે. જેમ કે કામથી જે સમોહ થાય છે તેમાં વિવેક શક્તિ ઢંકાઈ જવાથી મનુષ્ય કામને વશીભૂત થઈને કામ કરવા યોગ્ય કાર્ય પણ કરી બેસે છે. કાર્યથી જે સમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો અને પૂજ્યજનોને પણ ઉલટી સીધી વાતો કહી બેસે છે અને નહીં કરવા યોગ્ય વર્તાવ પણ કરી બેસે છે. ત્રીજી વાત, લોભથી જે સમોહ થાય છે તેમાં મનુષ્યને સત્ય અસત્ય ધર્મ અધર્મ વગેરે વિચાર દેખાતો જ નથી. લોભથી માણસ સમોહિત રીતે જો સમાજમાં કોઈ કામ હાથમાં લઈને બેસે, સરકારને પૈસા તો આપવાના છે પણ કામ લઈને બેસે ત્યારે શું કહે છે કે ધર્મ અધર્મ વગેરે વિચાર એને રહેતો નથી કે હું શું કરી રહ્યો છું. ચોથી વાત છે, મમતાથી જે સમોહ થાય છે તેમાં સમભાવ નથી રહેતો, ઉલટાનો પક્ષપાત પેદા થઈ જાય છે. જો કામ ક્રોધ લોભ અને મમતા આ ચારેયથી સમોહ થાય છે તો પછી ભગવાને અહીં કેવળ ક્રોધનું જ નામ શા માટે લીધું? આમાં ઊંડાણથી જોવામાં આવે તો કામ લોભ અને મમતા આમાં તો પોતાના સુખ ભોગ અને સ્વાર્થની વૃત્તિ જાગૃત રહે છે, પરંતુ ક્રોધમાં બીજાઓનું અનિષ્ટ કરવાની વૃત્તિ જાગૃત રહે છે. આથી ક્રોધથી જે સમોહ થાય છે તે કામ લોભ અને મમતાથી થનારા સમોહથી ભયંકર હોય છે. આ દ્રષ્ટિએ ભગવાને અહીં કેવળ ક્રોધથી સમોહ થવાનું જણાવ્યું છે. આમ 4 વાતો એટલે કે આ શ્લોકની અંદર ભગવાન આપને આ વાત સમજાવે છે. કઈ 4 વાત? તો કે અહીંયા ક્રોધાત ભવતી સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રમસાત બુદ્ધિનાશો અને બુદ્ધિનાશ પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જાય એટલે માણસ સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ મૂળતા આવે છે, મૂળતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે, સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક ચાલ્યો જાય છે, બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે. આ 8 પગથિયા પતનના માર્ગો ભગવાને 65 અને 63માં શ્લોકની અંદર બતાવ્યા. પતનનો જો કરવાનું હોય ને તો અહીંયા સ્થિત પ્રજ્ઞાના જે ગુણો છે ને એ લાવવાનો માણસે પ્રયત્ન કરવો. એ જો ન કરે ને તો આ તો આવવાના વગર કીધે વગર બોલાવે આવી જાય કે ન આવી જાય. આપણે કોઈને ઘરે લગ્ન પ્રસંગમાં કંકોત્રી આવે કે ભાઈ તમારે સાગમટે અથવા તમારે આખા કુટુંબે અમારે ત્યાં ભોજન લેવા માટે આવવાનું છે, એમ કંકોત્રી આપણા હાથમાં મુખ્ય માણસનું નામ લખ્યું હોય, એમાં કેમાં મુખ્ય માણસનું નામ લખીને કંકોત્રી આપણા હાથમાં આવે અને એમાં લખ્યું છે કે તમારે બધાએ જ અમારે ત્યાં જમવા આવવાનું છે. હવે નાના બાળકને કંઈ આમંત્રણની જરૂર પડે ખરી? 2 વર્ષનું કે 3 અલગ આપવું પડે? અલગ કોઈને આપવું પડતું એમાં આવી જ જાય બધું. એક વડીલ જે ઘરના છે એમાં આમંત્રણ આપ્યું હોય એટલે એમાં બધાને આમંત્રણ મળી જાય છે. પછી એને નાના મારા 2 વર્ષનો જે છોકરો હતો એને તો આમાં આમંત્રણ આપ્યું નથી. આપણે આવું નથી એમ કોઈ હટ પકડીને બેહે ખરો? કોઈ બેસતું નથી. એમ અહીં કહે છે કે પહેલું અહીં કહે છે કે માણસના જીવનની અંદર પહેલું જ આવે કામથી શરૂઆત થાય. કેવું? કામથી શરૂઆત થાય અને બુદ્ધિ પ્રણશ્ય સુધી આ જે વાતો છે ને એ કામથી શરૂઆત થાય એટલે સાથે સાથ બાકીની બધી જ વાતો આવી જાય છે અને માણસનો અધપતન થઈ જાય. બુદ્ધિ નાશ થાય એટલે માણસનો વિવેક ચાલ્યો જાય. શું કરવું શું નહીં કરવું, શું ખાવું નહીં ખાવું, ક્યાં જવું ક્યાં નહીં, આ જે વિવેક છે ને એ બધો જ વિવેક ચાલ્યો જાય છે. એમ ભગવાન કહે છે. કામ એટલે તીવ્રતમ ઈચ્છા. કામ એટલે તીવ્ર થવું જ જોઈએ એવી ઈચ્છા આવી કે તે ક્રોધ કે ક્ષોભમાં પરિણમે, તે ચિત્તનું સ્વાસ્થ્ય ક્ષમતા બગાડી નાખે, તેને જ ક્ષોભ કહેવામાં આવે છે. કામાત ક્રોધો બી જાય તે, એટલે કામ આવે એટલે બેચેની થાય, બંનેમાં બેચેની આવે. કામ આવે એટલે બંનેમાં બેચેની આવે છે. રાવણ લંકાનો અધિપતિ હતો. આ ક્રોધથી માણસની અંદર કેવો સમોહ ઉત્પન્ન થાય છે એનું દર્શાન પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં આપે છે. બરોબર? દાદા કહે છે રાજા રાવણ હતો ને એ ટોચની સ્થિતિ ઉપર બેઠો હતો. એની પાસે સત્તા હતી, સંપત્તિ હતી અને વેદો તો એટલા બધા એને કંઠસ્થ કર્યા હતા કે ગમે તે મોટા કાર્યક્રમમાં વેદ બોલાવવા માટે એને જ બોલાવવામાં. આટલું મોટું વેદોનું અધ્યયન કર્યું. સત્તા અને સત્તા તો હતી જ, સંપત્તિ એટલે આખી સોનાની
લંકા હતી. આ કાંઈ ખામી હતી? આ એના જીવનમાં કોઈ ખામી હતી નહીં. એટલે કે રાવણ લંકાનો અધિપતિ હતો. તેણે નવગ્રહોને પોતાના તાબામાં રાખ્યા હતા. કેટલા? 9 ગ્રહોને પોતાના ઢોલિયાની અંદર બાંધી અને કારાવાસની અંદર પૂરી દીધા. બધા દેવતાઓ સહિત જે બૃહસ્પતિ હતા, નારદ હતા ને, એ બધાને ક્યાં ધકેલી દીધા કે તમારે હવે જેલમાં રહીને મોજ કરવાની, બહાર નીકળવાનું નથી. શા માટે? રાવણ એવું સમજતો હતો કે મારે જે કાંઈ વિકાસ કરવો છે, મારે જે કાંઈ પ્રાપ્ત કરવું છે ને, એના આડા આ બધા આવે છે. કેવા? આ નારદ ને બૃહસ્પતિ ને દેવતાઓ જે છે ને, મારે જે કાંઈ કામ કરું છું ને, એમાં આ બધા આડા આવે છે. આડા આવે તો એને પકડી અને જેલમાં તમે નાખી ગયો. એટલે મારે પછી જે રીતે વર્તન કામ કરવું હોય એ બધું. આવી એક રાવણના મનની અંદર ઘૂસી ગયેલી એક વાત હતી કે મારા જે કાંઈ હું કાંઈ કરું ને, મારા કાર્યમાં આ બધા દેવતાઓ આડા આવે છે. એટલે કે રાવણ લંકાનો અધિપતિ હતો. તેણે 9 ગ્રહોને પોતાના તાબામાં રાખ્યા હતા. રાવણને એમ લાગ્યું કે દેવોએ જ આ જગત બગાડ્યું છે. કેવું? હું સુધારું છું અને દેવોએ જગત બગાડ્યું છે, તેથી પૂરો જેલમાં ઈ કે મારે તો જગતને સારું કર્યું એવું એ પોતે કહેતો હતો. હવે સારું કરે છે કે નરસું કરે છે એ તો આપણે રામાયણ વાંચી છે એટલે આપણે ખબર પડે કે રાવણે સારું કર્યું કે ખરાબ કર્યું. પણ એ પોતે એમ માનતો હતો કે મારે જગતને સારું કરવું છે અને સારું કરવામાં આ દેવતાઓ બધા આડા પગ કરે છે, એટલે આ બધાને તમે જેલમાં નાખી દો. એટલું જ નહીં, રાવણ સમજતો હતો કે સંસ્કૃતિ, નીતિ અને ધર્મના પ્રચારકોએ આ ભગતડાઓએ મારે જે કાંઈ કામ કરવું છે ને, એમાં જ આ બધા આડા આવતા રહેલા. આવું એ બોલતો જાહેરની અંદર. શું બોલતો? એટલું જ નહીં, સંસ્કૃતિ, નીતિ અને ધર્મના પ્રચારકોએ અને ભક્તિ કરવાવાળા લોકોએ જ આ જગતનો સત્યાનાશ વાળ્યો છે. હું તો સારું કરું છું, આ લોકોએ સત્યાનાશ વાળ્યો છે. રાવણિયાઓને આવું જ લાગે છે. સમાજમાં આજે કાંઈ રાવણ મરી ગયો એવું નથી. રાવણિયા જે હોય ને એને આવું જ લાગતું હોય. રાવણિયાઓને આવું જ લાગે છે અને જેમને તેવું લાગે છે તે બધા રાવણિયા છે. તેથી દેવતાઓને એણે જેલની અંદર બધાને, નારદ હોય કે બૃહસ્પતિ હોય કે બ્રહ્મા હોય, બધાને ક્યાં નાખ્યા? એને બધા દેવતાઓને જેલની અંદર આમણે પૂરી દીધા. તેઓ જેલમાં બેઠા રોજ પોતાનું નિત્ય કર્મ હોય ને, સવારનું ઉઠીને જે કાંઈ કરવાનું હોય ને એ બધું કર્મકાંડ રોજ કરતા. વેદ પાઠન કરવાનો હોય, નારદને વીણા વગાડીને આનંદ મેળવવાનો હોય, પછી અહીંયા બ્રહ્માએ સુંદર મજાના આવા પઠન એ બધું રોજ આ દેવો એમ કહેવાય જેલમાં બેસીને આ બધું કરતા હતા. દેવો જેલમાં બેઠા વેદાધ્યાન શાસ્ત્રાર્થ કરતા એટલામાં જ એક જેલનો ચોકીદાર હવાલદાર આવ્યો હોય. આ બધા જેલમાં શાંતિથી સવારનો પોર છે, બધા પઠન વાત જે કાંઈ કરવાનું હોય ને એ દેવતાઓ બધા પોતપોતાના કર્મકાંડ અથવા પોતાની આવી રીતે સાધના કરતા રહેલા. એવામાં એક ચોકીદાર આવ્યો, 2000 રૂપિયાનો પગારદાર. કેવો? 2000 રૂપિયાનો પગારદાર ચોકીદાર. જે રાવણનો ચોકીદાર હતો ને એ જેલના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. દરવાજા પાસે આવીને ઊભો છે તો એ જોવે છે કે આ બધા તો વેદનું કોઈ પઠન કરે છે, નારદ વીણા બજાવે છે, આ બધું અલગ અલગ ચાલે છે. એટલે જોરથી કીધું, આ હું માંડ્યું છે, આ તમારા વાજિંત્રો બધા બંધ કરો, વેદ પઠન બંધ કરો. બધા દેવતા વિચાર કરો કે આજે આને શું થયું? દરરોજ આપણે કરીશું કે આ હવાલદાર સાહેબ કંઈ બોલતા? આજ આને થયું હું કે આપણે આટલું સરસ મજાનું પઠન કરીએ છીએ, નારદ કે હું વીણા બજાવું છું, બરોબર, આને થયું હું એ કે. પણ 3 કાવડિયાનો જે હવાલદાર હોય ને એને શું કહેવાય, સૂરજ કરતાં રેતી વધારે તપતી હોય છે. એટલે હવાલદાર આવીને કહે છે કે એ ભગતડાઓ, આ હું માંડ્યું છે એ કે આટલો મોટો અવાજ કરી અને આખું બધું ગજવી નાખ્યું છે એ કે આમ કરી. અને દેવો જેલમાં બેઠા વેદાધ્યાન શાસ્ત્રો કરતા હતા. એટલામાં જેલનો ચોકીદાર હવાલદાર ત્યાં આવ્યો. તે બ્રહ્મદેવને દમદાટી આપવા લાગ્યો. હું પેલા બ્રહ્મદેવને પકડ્યો કે તું આ બધું કરે છે, દમદાટી આપીને કે આ વાર્તા છે, પુરાણમાં લખેલું છે. તે બ્રહ્મદેવને દાટી દેવા લાગ્યો કે સ્વાતંત્ર્યમાં જે પ્રાઇમ મિનિસ્ટર હોય તેને કેટલી સત્તા અને સંપત્તિ હોય છે, પણ એકવાર પ્રાઇમ મિનિસ્ટર જો જેલમાં આવી જાય તો 3 કાવડિયાનો ચોકીદાર પણ એને ગગલાવા માંડે. આ બ્રહ્મા એટલે કોણ? તો કે જેને પૃથ્વીને આખી ઉત્પન્ન કરીને બધું સંભાળવાનો પ્રયત્ન, એ બ્રહ્મદેવ.
એ બ્રહ્મદેવને એકવાર જેલની હવા ખાવા મળી અને 2 કાવડિયાનો ચોકીદાર હોય ને એ પણ ગમે તેવા શબ્દો એના માટે બોલીને દમદાટી કરે છે. એટલે કે દમદાટી દેવા લાગ્યો. સ્વાતંત્ર્યમાં જે પ્રાઇમ મિનિસ્ટર હોય તે જ્યારે પારતંત્રમાં આવે ત્યારે 2000નો પગારદાર એને દમદાટી આપે છે. એવું અહીંયા પુરાણમાં બહુ સરસ આ વાર્તા આખી બધી લખી રાખી કે આમ આવી અને અહીંયા બ્રહ્મદેવને એટલી બધી દમદાટી આપે છે કે તારું આ જે અધ્યયન હાલે છે ને ભાઈ, આ બધું તું બંધ કરે. ચોકીદારે બૃહસ્પતિને કહ્યું, એ જડમતે, કેવું? બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ. વિચાર તો કરો, બધા જે દેવતાઓ છે એના અધિપતિ ગુરુ કોણ છે? બૃહસ્પતિ. બૃહસ્પતિને કીધું જડમતી. તમે વિચાર તો કરો, 2 કાવડિયાનો નોકરવાળો આવા મહાન વ્યક્તિને જડમતી કહીને આવી રીતનું સંબોધન કરે છે. ચોકીદારે બૃહસ્પતિને કહ્યું, એ જડમતે, આ શું ચાલી રહ્યું છે? આ શું તમારી પાઠશાળા છે? કરો બધું બંધ. આ પાઠશાળા નથી, આ શું છે? જેલ છે. અત્યારે તમે રાવણના જેલખાનામાં તમે બધા આવી ગયા છો. આમ કરીને એક દેવતાઓને અહીંયા બધાને આ કોઈને જડમતી કહેશે, કોઈને આવી રીતના કહી અને આ 2 કાવડિયાનો ચોકીદાર હવાલદાર ગગલાવતો રહેલો છે. પછી આગળ ઘણું બધું હવાલદાર કહે છે, બરોબર ને? ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 63, એમાં 4 વાતો અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. ક્રોધાત ભવતી સમોહ અને સમોહા સ્મૃતિનાશ. એમ આ વાતો અહીં સમજાવવાનો પ્રયત્ન ભગવાન અહીંયા શું કહે છે કે અધપતનના 8 માર્ગો જે વતેવા એનો વિચાર ચાલે છે. અને એમાં વચ્ચે એક આ નાનકડી વાત પુરાણોમાં જે લખેલી છે એ વાતનું પણ થોડુંક સ્મરણ થઈ આવ્યું કે ભાઈ આવી રીતના રાવણના દરબારની અંદર કે રાવણના રાજ્યની અંદર બધા દેવતાઓ જેલખાનામાં પુરાયેલા હતા. એક દિવસ ચોકીદાર આવ્યો અને બધા દેવતાઓને દમદાટી આપવા લાગ્યો. ચોકીદારે બૃહસ્પતિને કહ્યું કે એ જડમતે, આ શું ચાલી રહ્યું છે? આ શું તમારી પાઠશાળા છે? આ જેલખાનું કરો બંધ તમારો અવાજ. એટલે મોટેથી બરાડા પાડો છો એમ કરીને બૃહસ્પતિ જે પઠન કરતા હતા એ બંધ કરી. બધા દેવતાઓ શાસ્ત્રાર્થ કરતા બેઠા હતા. હવાલદારે કહ્યું કે બધું ચૂપ કરો, બિલકુલ અવાજ ન થવો જોઈએ, શાંતિથી હાથમાં માળા લઈને ખૂણામાં બેસી જાઓ બધા કે મોઢામાંથી એક શબ્દ પણ બહાર નીકળવો જોઈએ. આમ હવાલદાર કડક ભાષાની અંદર બધા દેવતાઓને દમદાટી આપવા લાગ્યા. દેવોના ગુરુ બૃહસ્પતિને આ 3 કાવડિયાનો હવાલદાર ચોકીદાર જડમતે કહે છે. કેવો? 3 કાવડિયાનો હવાલદાર અહીંયા બૃહસ્પતિને જડમતે કહે છે. ચોકીદાર જડમતે કહે છે. ચોકીદારે બીજા દેવતાઓને કહ્યું, આ શું ઇન્દ્રનો દરબાર છે? તમે અહીં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ ચલાવો છો, આ નહીં ચાલે. તમારે શાંતિથી હાથમાં માળા લઈ કંઈ પણ બોલ્યા વગર તમારે જે કાંઈ કરવું અવાજ બિલકુલ આવવો જોઈએ નહીં. કે નારદજીને અત્યાર સુધી કોઈ કહેવાવાળો અત્યાર સુધી નહોતો એમ. કારણ કે નારદજી હાથમાં વીણા લઈ અને 3 લોકની અંદર વગર પરમિશને એને પરમિશન લેવાની જરૂર. આવા સંત પુરુષ હતા. એને પણ આ 3 કાવડિયાનો હવાલદાર શું કહે છે સાંભળો. કે નારદજીને હજુ સુધી કોઈ કહેવાવાળો મળ્યો ન હતો. આવા નારદજીને પણ તે 3 કાવડિયાનો હવાલદાર કહેવા લાગ્યો, એ આ વીણા હાથમાં લઈને હું જામી પીડ્યો છું, બંધ કરી તારી વીણા. શું કહે છે? વીણા હાથમાં લઈને હું જામી પીડ્યો. તો અત્યાર સુધી નારદને કોઈ દિવસે ઊંચા શબ્દોમાં અત્યાર સુધીમાં, પછી પૃથ્વીલોક હોય, મૃત્યુલોક હોય કે કોઈ પણ લોક હોય, એમાં કોઈ આવી રીતનો અવાજ કરીને કીધો. આ 3 કાવડિયાનો હવાલદાર પણ આ વાત કહે છે. એટલે કે બધા દેવતાઓ ભેગા થયા કે હવે કરવું, આ તો બધા આને કંઈક થઈ ગયું લાગે છે. આજ હવાલદાર સાહેબ થઈ ગયું, હવાલદાર સાહેબને કાંઈક નશો ચડી ગયો હોય એવું લાગે છે. બધા દેવતાઓ ભેગા મળ્યા અને કહેવા લાગ્યા કે આજે આ હવાલદાર સાહેબને શું થયું છે? તેમણે ચોકીદારને કહ્યું. શું થયું? તેમણે ચોકીદારને કહ્યું. 2 હાથ જોડીને બધા દેવતાઓ ચોકીદાર પાસે આવ્યા. અંદરથી 2 હાથ જોડીને આ હવાલદાર સાહેબને કહે છે. શું કહે છે કે સાહેબ, અમારા તમને નમસ્કાર. તમને આજે શું થયું છે? અને કોઈ 2 કાવડિયાના ચોકીદારને કોઈ નમસ્કાર કરે ને તો એ 2 ફૂટ ઊંચો હાલવા માંડે. એટલે દેવતાઓએ કીધું કે અમારા તમને નમસ્કાર, પણ તમને થયું છે હું?
અમારો તો આ રોજનો કાર્યક્રમ છે, રોજ અમે આવું કરીએ છીએ, પણ અત્યાર સુધી અમને કોઈ રોકા કે ટોયકા નથી. પણ આજે તમે આવા શબ્દો, ઉગ્ર શબ્દો જઈને અમારું અપમાન કરીને અમને બધાને કેમ તમે કહો છો? એમ બધા દેવતાઓએ હાથ જોડીને હવાલદાર સાહેબને કીધું. હવાલદાર સાહેબ, તમને અમારા નમસ્કાર છે. હવાલદારને નમસ્કાર કરવા જોઈએ. નમસ્કારથી ફૂલાઈ ગયો. અને તમને ખબર નથી કે લંકાપતિ રાવણ આજે અસ્વસ્થ છે? એકદમ ફૂલાઈ ગયો. અને બધી જે હકીકત હતી ને એ હકીકત હવાલદાર અહીં દેવતાઓને કહેવા લાગ્યો. એક બે કાવડિયાના હવાલદારને થોડુંક માન ભર્યું તમે સન્માન આપો ને, એટલે અંદરથી બધું એનું નીકળે કે મેં તમને સુખ થવાનું એટલા માટે કીધું છે કે અત્યારે રાવણ અસ્વસ્થ થઈ ગયો. આખી રાત એને ઊંઘ આવી નથી, આખી રાત એને પડખા ફેર્યા છે અને એને ઊંઘ આવી નથી ને, એટલે એકદમ ક્રોધની અંદર આવી ગયો છે. ને ક્રોધની અંદર આવ્યો અને આવા સુંદર મજાના વાણીને વીણાના વાજિંત્ર વાગવા લાગ્યા. અને એકદમ આવી રીતનો ક્રોધમાં આવીને મને તમારી પાસે મોકલ્યો છે કે જાઓ એના બધા વાજિંત્રોને જે કાંઈ અવાજ છે ને એ બધું બંધ કરાવો. હવાલદાર સાહેબ અને અમારા નમસ્કાર. હવાલદાર નમસ્કાર કરવા જોઈએ. નમસ્કારથી હવાલદાર ફૂલાઈ ગયો. તમને ખબર નથી કે લંકાપતિ રાવણ આજે અસ્વસ્થ છે? દેવોએ પૂછ્યું, પણ લંકેશ્વર પાસે તો સત્તા છે, સંપત્તિ છે, વૈભવ છે, આટલો મોટો ઊંડો એનો વેદોનો અભ્યાસ છે, આટલો મોટો વિદ્વતા છે, જ્ઞાન છે, આટલી મોટી સંપત્તિ છે અને સત્તા ઉપર બેઠો છે, તો એ કેમ અસ્વસ્થ છે? એમ કે આમ દેવતાઓએ હવાલદાર સાહેબને પૂછ્યું કે આટલી મોટી સત્તા, આટલી મોટી સંપત્તિ, આટલી મોટું વિદ્વતા હોય અને એ માણસ કોઈ દી અસ્વસ્થ રહે, પણ છતાંય કેમ અસ્વસ્થ છે? આમ દેવતાઓએ હવાલદાર સાહેબને પૂછ્યું. હવાલદારે કહ્યું કે સીતા મળતી નથી. સીતાને પોતાની લંકાની પટરાણી બનાવવા માટે ઘણા બધા અત્યાર સુધીમાં એને પ્રલોભનો આપ્યા, ઘણું બધું કીધું. એને તો ત્યાં સુધી કીધું કે જો એકવાર મારી પટરાણી બની જાય ને તો મંદોદરીને પણ તારી દાસી બનાવી અને તારી સેવામાં રોકી દઉં. મારી પાસે જેટલી રાણીઓ છે ને એ બધી જ તારી સેવામાં ઊભી રહેશે, પણ સીતા કોઈ વાતે લંકાની રાણી બનવા માટે, પટરાણી બનવા માટે તૈયાર થતી નથી. એટલા માટે લંકાપતિ રાવણ અસ્વસ્થ છે અને એટલો બધો એને ક્રોધ ચડ્યો છે. એકવાર કામના માણસની પૂરી ન થાય એટલે માણસને ક્રોધ ચડે. અહીંયા આ દ્રષ્ટાંત આપીને પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી એટલું સમજાવવા માગે છે કે માણસ એકવાર પ્રયત્ન કરે, બરોબર ને, પુરુષાર્થ કરે અને એ કામના જો પૂર્ણ ન થાય તો માણસને ક્રોધ ચડે, અને ક્રોધ ચડે પૂર્ણ થાય તો લોભ થાય. અને સીતાને વારંવાર સમજાવવા છતાં સીતા એકની બે થતી નથી, અને તેથી રાવણ આજે અસ્વસ્થ થઈ ગયો છે અને એની કામના પૂરી થતી નથી. એટલે આજ એ ક્રોધમાં છે અને ક્રોધમાં આખી રાત એને પડખા ફેર્યા છે, ઊંઘ આવી નથી. તેથી મને અહીં મોકલો છે અને કીધું કે આ જળમતી બધા જે છે ને એના વાજિંત્ર, હાર્મોનિયમ, વીણા જે કાંઈ હોય ને એ તું બંધ કરાવી દે. એટલે હું ભાઈ, એટલે હું તો નોકર છું રાવણનો, એટલે હું અહીંયા આમ બધી જે ખુલાસાની વાત હતી ને ખાલી નમસ્કાર કર્યા દેવતાઓએ કે હે હવાલદાર સાહેબ, અમારા તમને નમસ્કાર છે, પણ તમે આટલા બધા ખીજાઈ કેમ ગયા? એટલે બધી જ વાત આવી રીતે કહેવાનો હતો. માણસ પોતાનું અહીં કહે છે કે સમોહથી બુદ્ધિ અવળી ચાલવા લાગે. શું થાય? ગીતાકાર કહે છે કે ક્રોધથી સમોહ આવે છે અને મોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક નાશ પામે છે, અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય સંપૂર્ણ નાશ થઈ જાય છે, મનુષ્યનું પતન થઈ જાય. અહીંયા 8 કારણો બતાવે કે મનુષ્યનું પતન કેવી રીતનું થાય છે ને એ કામનાથી શરૂઆત થાય છે, અને આવી રીતનું અંતે એને કોઈ પણ વસ્તુ જો પ્રાપ્ત ન થાય તો એની બુદ્ધિ આખી ભ્રષ્ટ થઈ જાય છે. સમોહથી બુદ્ધિ અવળી ચાલવા લાગે છે અને સ્મૃતિ ભ્રમ થાય છે. માણસ હું કોણ એ જ માણસ ભૂલી ગયો છે. સ્મૃતિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું શા માટે, મને કોણે મોકલો, મને પશુ ન બનાવતા માણસ શા માટે બનાવ્યો, અને માણસ બનાવ્યા પછી આટલું સુંદર શરીર, સુંદર આવી રીતનો વૈભવ, સુંદર આવી રીતની જે જ્ઞાન છે બધું કેમ આપ્યું? એની સ્મૃતિ જ માણસને જતી રહે છે. કંઈ કહે છે કે જીવનમાં કોઈ મોટામાં મોટો દોષ હોય તો આત્મવિસ્મૃતિ છે. કેવું? આત્માની વિસ્મૃતિ થઈ જવાની એ મોટામાં મોટો દોષ
છે. માનવ તરીકે જન્મ મળ્યા પછી હું કોણ છું એની સ્મૃતિ તો માણસને રહેવી જોઈએ. ભગવાને મને નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય આમ શબ્દ વાપરો શાસ્ત્રકાર કે હું પશુ પણ નથી અને પક્ષી પણ નથી, હું તો મનુષ્ય છું. એટલે મનુષ્ય તરીકેની સ્મૃતિ માણસને કાયમ માટે રહેવી જોઈએ. પણ અહીં કહે છે કે આત્મસ્મૃતિ માણસની જ્યારે વિસરાઈ જાય છે ત્યારે એ અધપતનના ખાડાની અંદર પડે છે. જીવનમાં કોઈ મોટામાં મોટો દોષ હોય તો આત્મવિસ્મૃતિ છે. એટલું જ નહીં, આત્મવિસ્મૃતિ એ પાપ છે. આત્મવિસ્મૃતિ થતાં બહુ મોટો અનર્થ અને પરંપરા ઊભી થાય છે. તેથી વિસ્મૃતિ જવી જોઈએ. હું કોણ છું, હું કોનો છું, હું શા માટે આવ્યું છું, અમારી પરંપરા કોણ છે, અમારા પૂર્વજો કેવી રીતના રહેતા હતા, એની આબરૂ આવી રીતની ઘસાઈ ન જાય એવું મારે જીવન જીવવું. આ વિસ્મૃતિ માણસને જ્યારે ભૂલાઈ જાય છે ને ત્યારે માણસ પાપના ખાડામાં પડી જાય. અમારા પૂર્વજો કેવા હતા પણ એના છોકરા એવા પાકે છે ને સમાજમાં કે પૂર્વજે મેળવેલી આબરૂ અથવા પૂર્વજોએ મેળવેલી જે કાંઈ યશ અને કીર્તિ છે ને એના ઉપર ઘણીવાર સમાજમાં યુવાન દીકરાઓ પાણી ફેરવતા હોય છે. તેના માટે આ શ્લોક છે. શાસ્ત્રકારો કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયાના પ્રત્યેક માણસ માટે છે. બાળકો હોય, યુવાનો હોય, વૃદ્ધ હોય, સામાજિક કાર્યકર હોય, ભક્ત હોય કે કોઈ પણ કર્મયોગી હોય કે કોઈ બધાના માટે ભગવાને ગીતામાં માર્ગદર્શન આપેલું છે. માણસ પોતાનું નામ સરનામું યાદ રાખે એટલે પાકો વ્યવહારુ માણસ કહેવાય. પરંતુ ભગવાન પાસે જતી વખતે આ વ્યવહાર કામ લાગવાનો નથી. આપણે બધાના સરનામા મોઢે હોય અને એને પૂછી કે ભાઈ મારે અત્યારે દિલ્હી જવું છે તો કઈ ટ્રેન કેટલા વાગે ક્યાંથી ઉપડશે તો એ આખું ટાઈમ ટેબલ આપણે કહી છે. ઘણીવાર એવા બધા લોકો હોય છે ને આપણે એને ડાયરી ખોલવાની કે મોબાઈલ ખોલવાની જરૂર પડે. આપણે ખાલી પૂછીતા ટ્રેનનું આટલા વાગે ઉપડશે, અહીંથી ઉપડશે, અહીં તમારે બોર્ડિંગ કરવાનું, આ દિલ્હી આટલા વાગે પહોંચે, બધું જ કોઈ પણ ટ્રેનનો આખો ટાઈમ ટેબલ એના મોઢે થઈ ગયેલો. આ કાંઈ ભગવાન ન્યા પૂછવાના નથી કે મેં મોકલા પછી અહીંયા બસના એસટીનું ટાઈમ ટેબલ કે રેલવેનું ટાઈમ ટેબલ કેટલું યાદ રાખ્યું. તારી વિસ્મૃતિ ન થાય ને એ તારે યાદ રાખવાનું છે એમ ભગવાન. માણસ પાકા વ્યવહારો માણસને કોઈ પણ જગ્યા એ વ્યવહાર ભૂલી જવો પડે છે. જગતનો વ્યવહાર કોઈ વખત ભૂલશો તો જ અંદરની વાત માણસને તાજી થઈ અને પ્રભુનું સ્મરણ થશે. નકર થાય સૂતી વખતે પણ માણસે વ્યવહાર ભૂલવો પડે કે નહીં. આપણે જ્યારે કૃષ્ણએ વાસુદેવાય કરીને જ્યારે પથારીમાં પડીએ છીએ ત્યારે જગતની અંદર જે કાંઈ સ્મૃતિઓ અત્યાર સુધી આપણા માનસ પટ ઉપર હતી એ બધીને ભૂલવી પડે કે નહીં. એ બધાને ભૂલી તો જ અંતર રહેલા આત્માનો આપણે અનુભૂતિ થાય છે. જગતના વ્યવહારો રૂપી જગમગાટથી માણસની બુદ્ધિ અંજાઈ જાય છે. ત્યાં સુધી અંદરની સૂક્ષ્મ સ્મૃતિઓ ડોળાઈ જાય છે. માણસે દિવસમાં એકાદ વાર વ્યવહાર આગો કરીને બેસવું જોઈએ તો જ તેની આત્મસ્મૃતિ જાગૃત થાય. માણસને એકાદ 2 કલાક બધો જ વ્યવહાર આગો કરીને બેસતા આવડવું જોઈએ. તેથી જ આપણે આગ્રહ રાખીએ છીએ ને કે ભાઈ બને ત્યાં સુધી તમારા મોબાઈલ કાં ઘેરે મૂકીને આવો અને અહીંયા આવવું હોય ને તો બંધ કરીને આવો. અને બહુ જો આપણા સંયમ ન રહેતો હોય તો ટેબલ ઉપર મૂકીને આવો કે ભાઈ આ ટેબલ ઉપર અમારો 2 કલાક તમે મોબાઈલ કદાચ તમે રિસીવ ન કરો તો કાંઈ ઉથલ પાથલ થવાનું. હવે આ ઉંમરે શું ઉથલ પાથલ થાય પણ આપણને અહીંયા ગીતા કરતાં આપણો મોબાઈલ વધારે વ્યવહાર વધારે જો લાગતો હોય ને તો જ માણસ ઊભો થાય. નકર થાય ગીતા કરતાં ભગવાન કરતાં આપણે મોબાઈલ વધારે જો આવી રીતનો લાગતો હોય તો જ માણસ ખુરશી ઉપરથી ઊભો થાય, નહીંતર થાય નહીં. એમ માણસે દિવસમાં એકાદ વાર વ્યવહાર આગો કરીને બેસવું જોઈએ તો જ તેની આત્મ સ્મૃતિ જાગૃત થાય. એટલે કે મોહથી એટલે મૂઢતાથી રાત દિવસ દોડતા રહેલા માણસને આત્મ વિસ્મૃતિ થાય. સૌથી પહેલાં પ્રભુ પ્રેમની વિસ્મૃતિ થાય. ઉપકારો ભૂલી જવાય. ભગવાને જે આપણા ઉપર ઉપકારો કર્યા છે ને એ ઘણીવાર માણસ ઉપકારો ભૂલી જતો હોય છે. ઉપકારો ભૂલી જાય છે. પ્રભુએ પોતાના ઉપર કરેલા અનંત જે ઉપકારો છે એ માણસ ભૂલી જાય. ત્યાર પછી પોતાના સ્થાનની વિસ્મૃતિ થાય. પહેલાં તો ભગવાનના ઉપકારો ભૂલે, પછી પોતે કયા સ્થાન ઉપર છે એની વિસ્મૃતિ થાય. આવો માણસ ભલે સમાજમાં માનપત્ર પણ મેળવતો હશે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અધપતિત થયેલો માણસ અને હું કોણ છું એ ભૂલી જાય. આ 2 વાતો ભૂલી જાય
તો સમાજમાં મોટા ગમે તેટલા વ્યવહારો કરતો હોય, ગમે તેટલા માનપત્ર મેળવતો હોય, તો પણ એ અધપતનના માર્ગ ઉપર જ છે. એટલે બે વાતો શાસ્ત્રકારો અને ગીતા આપણે યાદ રાખવાનું કહે છે. એક તો ભગવાને કરેલા જે ઉપકારો છે ને એને માણસે રોજ યાદ કરવા જોઈએ, કે જે ભગવાન 24 કલાક મારી અંદર રહે અને કેટલું મોટું કામ કરે છે. ખબર ન પડતા, અવાજ ન કરતા કામ કરે એને જ ભગવાન કહેવામાં આવે છે. માં કોને કહે કે અવાજ કર્યા વગર જે કામ કરે એને માં કહેવામાં આવે છે. ભગવાન મારી માં છે, અવાજ કર્યા વિના મને સવારે ઉઠીને સ્મૃતિનું દાન કરે છે, બપોરે હું જ્યારે જમું છું ત્યારે મને શક્તિનું દાન કરે છે, અને રાત્રે જ્યારે થાયકો પાયકો પથારીમાં પડું છું ને ત્યારે ભગવાન મને શાંતિનું દાન આપે છે. સ્મૃતિ, શક્તિ અને શાંતિનું દાન ભગવાન રોજ કરવા માટે આપણી પાસે આવે છે. બોલાવ્યા વગર આવે છે અને કીધા વગર ભગવાન આપણા બધા જ કામો કરે છે. આપણે કહીએ છીએ કે નાના ભગવાન, આજે અમારે ત્યાં મહેમાન હતા, ધીમો ધીમો વરસાદ પડતો હતો, શીરો અને ભજીયા બનાવ્યા હતા અને ભાવતી વસ્તુ હતી એટલે 2-5 ભજીયા વધારે ખવાઈ ગયા. એ વધારે ખવાઈ ગયા હોય તો ભગવાનને અંદર તકલીફ છે, આપણે કાંઈ તકલીફ? પાચન તો એને જ કરવાનું છે. ભગવાન કે પચામ્યાનમ ચતુર્વિધમ, કાંઈ વાંધો નહીં ભાઈ, વેવાય આવ્યો હોય ને 2 ભજીયા વધારે ખાઈ ગયા તો પાચન પણ હું કરું. આવું સરસ મજાનું જે ભગવાન રાત દિવસ કીધા વગર અને બોલાવ્યા વગર જે ભગવાન કામ કરતો હોય ને એને રોજ માણસે યાદ કરી લેવા. કમસે કમ પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા કહે છે કે આપણે આખો દિવસ 24 કલાક ભગવાન ભગવાન કરતા ન બેસીએ, પણ ભગવાનને ઓછા નામે મહત્વના 3 જે દિવસો છે ને જ્યાં 3 વખત સંધિઓ થાય છે, એ અગત્યની જે સંધિઓ થાય છે ને એ સંધિના સમયે માણસે ભગવાનને યાદ કરી લેવા. કઈ સંધિ? તો કે સવારે ઉઠ્યા એટલે અંધારાનું જવું અને પ્રકાશનું આવવું, આ એક સંધિ થાય. કેવી સંધિ થાય? રાત હતી, આખી રાત અંધારું હતું, અંધારું જવાની તૈયારી છે અને ધીમે ધીમે પ્રકાશ આવતો. એ બંનેની સંધિ જ્યારે થાય ને આ મહત્વનો કાળ છે. એ મહત્વના કાળની અંદર માણસે પ્રભુને સ્મરણ કરી લેવું જોઈએ, બરોબર ને? પછી સવારે શિરામણ કરી અને બરોબર 6-7 વાગે ખેતરે જાય, આખો દિવસ બપોર સુધી કામ કરે અને ભથવારી આવે એટલે શાંતિથી એમ થાય કે હા ભૂખ લાગેલી હતી અને ભથવારી દોણીમાં સરસ મજાની ઠંડી ઠંડી છાશ, બાજરાનો રોટલો, ડુંગળીનો દડો અને રીંગણાનું શાક લઈને આવી છે ને એટલે હવે ભૂખ બહુ લાગી છે પણ હવે પેટ ભરીને હું ખાઈ લઉં. એટલે આંબાના ઝાડ નીચે ભથાણું છોડી અને બંને સામે સામા ખાવા બેસે. ભૂખ લાગેલી છે અને ખાવાનું ભોજન શરૂઆત કરી છે, ભૂખનું જવું અને અનાજ ખાઈને તૃપ્તિ કરવી, એટલે આ પણ એક સંધિકાળ. ભૂખ લાગેલી છે, રોટલો ખાઈ એટલે ભૂખ આપણી ચાલી જાય, એટલે આ એક પણ સંધિકાળ છે. અને બીજો એક રાત્રિ આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે અંધારું, શું કહેવાય, અંધારું આવે છે અને અજવાળું જાય છે. આવા અગત્યના સમયે ભગવાનને યાદ કરવા જોઈએ અને એનું નામ પાંડુરંગ શાસ્ત્રીએ ત્રિકાળ સંધ્યા એવું નામ આપ્યું. ઘણું બધું ન થાય તો કાંઈ વાંધો નહીં, થાય તો સારું, પણ આ 3 અગત્યના કાળની અંદર પ્રભુને રોજ સ્મરી લેવા જોઈએ. એટલે કૃતજ્ઞતાની વાત કરી છે કે માણસને પ્રથમ વિસ્મૃતિ ભગવાને કરેલા જે ઉપકાર છે ને એની જ પહેલી વિસ્મૃતિ થઈ જાય છે. બીજી વિસ્મૃતિ અહીં ગીતા કહે છે કે હું કોણ છું, કોનો છું, શા માટે આવ્યું છે, મને પશુ પક્ષી નહીં બનાવતા, મને ઢોર કેમ આવી તો ગધેડો નહીં બનાવતા, મને માણસ શા માટે બનાવ્યો. આની સ્મૃતિ માણસને રહેવી. બહુ સરસ વાત કરે છે. પછી કે છે પ્રભુએ પોતાના ઉપર કરેલા અનંત ઉપકારો માણસ ભૂલી જાય, ત્યાર પછી પોતાના સ્થાનની વિસ્મૃતિ થાય. આવો માણસ ભલે સમાજમાં માન પત્ર મેળવતો છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અધપતિત થયેલો માણસ છે, કારણ કે તે જુદા જુદા પથરાઓ ભેગા કરવાના નાદમાં પડ્યો છે. મોટા મોટા પથરા એટલે કોઈ હીરાના પથરા ભેગા કરતા છે, કોઈ સોનાના પથરા ભેગા કરતા, કોઈ ચાંદીના. એ મહાપુરુષોની દ્રષ્ટિએ તો એ બધા પથરાઓ છે. સ્થિત પ્રજ્ઞની જે ટોચ ઉપર ગયેલો જે માણસ છે ને એના માટે સોનાનો પથ્થર હોય કે શું કહેવાય માટીનો લોંદો હોય કે પથ્થર હોય તો એના માટે એ બધું સરખું છે. તેથી કહે છે જગતમાં વ્યવહારરૂપી ઝગમગાટથી માણસ બુદ્ધિ અંજાઈ જાય છે. આવો માણસ ભલે સમાજની અંદર ફરતો હોય, કારણ કે તે જુદા જુદા પથરાઓ ભેગા કરવાના નાદમાં પોતાને જ ભૂલી ગયો છે.
મોહ નિર્માણ થતાં આત્મવિસ્મૃતિ થઈ જાય. એકવાર મોહાત સ્મૃતિ ભ્રમ બુદ્ધિ નાશો. અહીં ભગવાન આ શ્લોકની અંદર આ વાત કરે. અંગ્રેજીમાં કહે છે કે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી ની વૃત્તિ નિર્માણ થાય. દરરોજ બજારમાં જવાનું, ધંધો સંભાળવાનો, આજે ક્લબમાં જવાનું, બહાર ખાઈને પાછું ઘેરે જ આવવાનું. બરાબર, બહાર ખાઈને ઘેરે જ આવવાનું અને પછી સૂઈ જવાનું. આખા દિવસમાં તેને પ્રભુ યાદ કરવાની ફુરસદ રહેતી નથી. મોહમાં રમી રહેલા માણસને પ્રભુની વિસ્મૃતિઓ થઈ જાય છે. પ્રભુ જ રાત દિવસ જીવની સેવા કરે છે. જીવ ભગવાનની શું સેવા કરવાનો હતો? ભગવાન જ રોજ આપણી સેવા કરે કે નહીં? આપણે ખાલી બુદ્ધિથી વિચાર કરી તો ખબર પડે કે આપણે ભગવાનની શું સેવા કરવાના. પણ આપણે એમ લાગે કે મેં ભગવાનની આ ડબ્બો ખોલ્યો અને એની અંદર જે કાંઈ આસન હતું એ પાથર્યું અને ભગવાનને અંદર પેટીમાં જે 12-13 કલાકથી જે પુરાઈ ગયા હતા ને એ ભગવાનને બહાર કાઢ્યા. પછી પંખાથી હવા નાખી, કપડાં બદલાવી, મુગુટ બરોબર સરસ કરી અને 1-1.5 કલાક પછી આપણે બાપા શું કરતા હતા? તો કે હું ભગવાનની સેવા કરતો હતો. હવે ભગવાનની આ સેવા આપણે કરી છીએ કે ભગવાન આપણી સેવા કરે છે? બુદ્ધિ ક્યારે હલાવી ખરી? પણ આપણે તો વર્ષોથી હાલ્યું આવતું એક જ ઢાળ બેસી ગયો છે. બસ હું ભગવાનની સેવા કરવાનું. વાઘા બદલાવે, નવડાવે, ધોવડાવે, બરાબર ને, આવું બધું કરે. ત્યારે ભગવાન પણ વિચાર કરતા છે કે આ સૃષ્ટિનું સર્જન તો બધું મેં જ કર્યું છે, બરાબર ને, અને મારી જ આ પૂજા, હું બધાની સેવા કરું છું, બધાને સંભાળું છું, ખાવા પીવા રહેવાની જે કાંઈ બધું હોય ને આ બધું મેં સમાજની અંદર ઊભું કરેલું છે. આખા દિવસમાં તેને પ્રભુ યાદને પ્રેમથી હાંક મારે અને કહે કે પ્રભુ તારો મારા ઉપર આત્યંતિક પ્રેમ છે. હું સતત તારા પ્રેમના પ્રવાહના વર્ષમાં નાતો રહેલો. ભગવાન તારો આત્યંતિક મારા ઉપર પ્રેમ છે, તેથી તું મને જીવિત રાખી અને તું મને બધા જ ભોગો આપતો રહેલો. મારી પાસે વૈભવ છે, મારી પાસે કીર્તિ છે, મારી પાસે ધંધો છે, તે બધું મારા ઉપરના તારા ઉપરના પ્રેમને લીધે છે. બધા પાસે આ વૈભવ હોતો નથી, બધા પાસે આટલી યશ કે કીર્તિ કે સંપત્તિ હોતી. ભગવાન તે મને કેટલી મોટી સંપત્તિ આપી, એ તારો ઉપકાર છે. પરંતુ આત્મવિસ્મૃતિ વાળો જીવ ભગવાનને ભૂલી જાય છે. તેથી જ પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આ જગતમાં આવે અને ભૂલાયેલી સ્મૃતિ પાછી લાવવા આપણે ત્રિકાળ સંધ્યા જેવું એક સુંદર મજાનું આવી રીતનું આપણે પ્રયોગ પણ આપી કે દીકરા વધારે કાંઈ વાંધો નહીં, બહુ તું બિઝી રહેતો હોય, બહુ ધંધા કામમાં લાગેલો હોય ને તો કાંઈ નહીં, આ તું 2-3 મિનિટનો આ બધો પ્રોગ્રામ છે, એ તું 2-5 મિનિટ તું સવારે, 2-5 મિનિટ સાંજે અને 2-5 મિનિટ રાત્રે સૂતી વખતે કરે. એટલે આ ભગવાન ઉપરની કૃતજ્ઞતા છે. મહાપુરુષો આવે, સંતો આવે, આચાર્યો આવે, એ આપણે જે ભૂલાયેલી જે વાત હતી ને એ પાછી જે ઉતરી ગયેલી વાત હતી પાછું આપણું ગાડું પાછું ઠેકાણે ચડાવવાનું કામ આ મહાપુરુષો, સંતો, આચાર્યો અને આ બધા કરતા હોય છે. તેથી આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે કે જીવનું વર્ણન કરતાં આદ્યગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે, દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, નોકર, ઘોડા બધું છે, પરંતુ તે બધું સૌભાગ્ય જેના લીધે છે તેને જ માણસ ભૂલી જાય છે. આ બધું છે, સ્ત્રી છે, પુત્ર છે, નોકર છે, ઘોડા છે, બધું છે, પણ જેના લીધે મને આજે બધું મળેલું છે એને શંકરાચાર્ય કહે છે ભૂલી જાય છે. શંકરાચાર્ય કહે છે એને જ ભૂલી જાય છે. માણસ જુવાનીમાં 5-10 વર્ષ ભગવાનને ભૂલી જાય, પણ વૃદ્ધાવસ્થા આવે, મરણ પાસે આવે ત્યારે તો તેને ભગવાન તરફ વળવું જોઈએ કે નહીં? કે ભગવાનને આપેલો 2 કલાકનો સમય છે એમાંય ચોરી કરવાની. આપણે 5 મિનિટ મોબાઈલ લઈને ભાગ્યા એનો અર્થ એવો થયો કે 2 કલાક મેં જે ભગવાનને આપ્યા છે ને એમાં 5 મિનિટની મેં ચોરી કરી. આપણે બધાને જ કહી કે ઓલાએ ચોરી કરી, રોડમાં ચોરી કરીને આટલા બધા પૈસા ખાઈ ગયો ને આમ તેમ. આપણે ઘણીવાર ચોરી કરતા હોય પણ એ આપણે ચોરી લાગતી. આપણે એમ થાય કે અમે તો નીતિમાન ને પ્રામાણિક છીએ, પણ આપણને મોકો મળતો નથી ને એટલે આપણે આવા કાળા ધોળા કરતા નથી. એકવાર જો મોકો મળે અને કાળા ધોળા ન કરે તો સમજવાનું કે આ પ્રામાણિક માણસ. આ તો એ આપણી જગ્યા નથી. ક્લાર્ક હોય, સ્કૂલનો ક્લાર્ક હોય, બરોબર, એ કે આપણે ભાઈ કરપ્શન કરતા, આપણે કાંઈ કરપ્શન કરતા, પણ તને કરપ્શન કરવાની જગ્યા જ નથી. આ જગ્યા હોય તો તું કરે ને. આ જગ્યા એવી છે ક્લાર્કની કે
પટ્ટાવાળાની જગ્યા એવી છે કે જેમાં આ વસ્તુ બનતી નથી. પણ એકવાર તું આવી રીતનો કલેક્ટર બની જો, એકવાર આવી રીતનો મોટો મામલતદાર પહેલાં થઈ જા અને તારા હાથની અંદર લાખો રૂપિયા કરોડો રૂપિયાની સંપત્તિના આવી રીતના વ્યવહાર કરવાના જ્યારે ધનપતિઓ આવે છે ને, અને ત્યારે તું જ્યારે સમરે ને ત્યારે સમજવાનું કે તું બરોબર નીતિમાન. આ તો આપણને મળતું નથી એટલે આપણે બીજા ઉપર ઠોકી બેહાડી કે આ ભાઈ ખરાબ. પણ એ જગ્યાએ તું હોય તો તું પણ નાનું મોટું કર્યા વગર રહેતો નથી. તેથી નીતિમત્તા છે ને, શ્રીમદ ભગવદ્ ગીતા પ્રામાણિકતા અને નીતિમત્તા 2 પાઠ આપણે ભણાવવાનો પ્રયત્ન કરે છે. તેથી માણસ જીવનમાં 5-10 વર્ષ ભગવાનને ભૂલી જાય, પણ વૃદ્ધાવસ્થામાં મરણ પાસે આવે ત્યારે તો તેને ભગવાન યાદ આવવો જોઈએ કે નહીં? હવે આપણે 60, 70, 80 કે 100 વર્ષની ઉંમર થઈ તો હવે તો ભગવાન આપણે યાદ આવી જવો જોઈએ. તેને ભગવાન સિવાય બીજું કોણ બચાવી શકવાનું છે? જેને લીધે જીવનના બધા જ વ્યવહારો બહુ સારી રીતે ચાલે છે તેને જ માણસ ભૂલી જાય છે. અંતર્ગત અમૃત અને પ્રાણાધીશ છે તેનો જ વિચાર કરવાની તેને ફુરસદ નથી. તેથી શંકરાચાર્ય બહુ સરસ રીતે ઘણા બધા સ્તોત્ર એમને લખ્યા. અહીંયા ચરપટ મંજરી સ્તોત્રની અંદર પણ શંકરાચાર્ય કહે છે કે બાલસ્તાવત ક્રીડા શક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ને, પરે બ્રહ્મણી કોપી ન લગ્ને, ભજ ગોવિંદમ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતિ મરણે, નહીં નહીં રક્ષતી ડુંકત. બાળક હતો ત્યાં સુધીમાં રમત ગમતમાં મશગુલ હતો. બરાબર, બાળક હતો ત્યાં સુધી શું હતું કે રમત ગમતની અંદર બાળક મશગુલ હતો. ત્યાર પછી યુવાન થયો ત્યારે તરુણી સાથેના લગ્ન કર્યા, ધંધો નોકરીની અંદર એટલો અટવાઈ ગયો, સંબંધમાં ભાન ભૂલ્યો. વૃદ્ધ થયો ત્યારે અનેક પ્રકારની ચિંતાઓમાં ડૂબી ગયો. અનેક પ્રકારની ચિંતાઓમાં ડૂબી ગયો ત્યારે અનેક ચિંતાઓમાં ડૂબી ગયો. પણ પરબ્રહ્મ પરમાત્મા માટે એને વિચાર કરવાનો ફુરસદ જ મળતો. આ ઉંમરે તો માણસે ફુરસદ થોડીક લઈ અને પરબ્રહ્મ પરમાત્માને યાદ કરવા એ કે ભગવાન બોલાવ્યા વગર કીધા વગર રોજ તમે મારી પાસે આવો છો. અને અમે આજે ચાતુર્માસ ચાલે છે ને, ગઈકાલથી ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો. એટલે ગઈકાલેથી ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો અને પછી દિવાળીના દિવસો પૂરા થાય, કારતક મહિનાની જ્યારે શરૂઆત થાય ને ત્યારે આપણે ઘણીવાર કહીએ છીએ કે ખેડૂત લોથો લઈને ભગવાનના મંદિરમાં જાય ને ભગવાનને કે ભગવાન તારી કૃપાથી 4 મહિના સુધી તે વરસાદ વરસાવ્યો અને એની હિસાબે અમારું ખેતર ધન ધાન્યથી ભરાઈ ગયું છે. ભગવાન એમાં તારો પણ ભાગ છે. અમે જે મહેનત કરીને જે પાક જે ધાન્ય ઊભું કર્યું ને એમાં તું હતો, તેથી આ તને અર્પણ કરી છે. ત્યારે ભગવાન અંદરથી બોલે કે ભાઈ હું તો 4 મહિના સુધી શાંતાકારમ ભુજગ શયનમ, શાંતિથી મારી લક્ષ્મી છે ને એ લક્ષ્મીની સાથે હું સૂતો હતો. મેં કાંઈ તારું કામ કર્યું નથી. આને કહેવાય કામ કરે છે છતાં પણ યશ ખેડૂતને આપે. શું કહે છે? ભગવાન કહે છે કે હું તો 4 મહિના સુધી આરામથી સૂતો હતો, મેં કાંઈ પુરુષાર્થ કર્યો નથી, મહેનત કરી નથી. ત્યારે ખેડૂત કહે છે કે ભગવાન તમારી મહેનત વગર આ કાંઈ થાય નહીં. ભગવાન યશનો ટોપલો બીજા ઉપર એટલે ખેડૂત ઉપર ઢોળવા માગે છે. આને કહેવાય પરોપકાર. આપણે લાઈનમાં ઊભા કે આ કામ મેં કર્યું, કામ બીજા કરી ગયા હોય ને આપણે યશ મળવાનો થાય ને ત્યારે આગલી લાઈનમાં પહેલો આમ ગાયકવાડી ખાંબાની જેમ ઊભો રહી જાય કે આ કામ, કારણ કે યશ મળવાનો હોય ત્યારે આગળ અને કામ કરવાનું હોય, ખુરશી બુરશી આડી અવળી લેવા જવાની હોય ને તો પાછળ ઊભો રહે શાંતિથી, 2 હાથ આવી રહ્યા અને પછી ગોઠવાઈ જાય. પછી કે ભાઈ આ ખુરશી લાઈન છે ને એ આપણે ગોઠવી. હો ભાઈ, કહેવાનો અર્થ જ્યારે યશ મળવાનો આપણે કેવા બધા આવી હું આ બધા કેવા તો કે યશ મળવાનો હોય ત્યારે આગળ અને જ્યારે કામ કરવાનું હોય ત્યારે પાછળ. અહીંયા ભગવાન કહે છે કે કામ ભગવાન જ કરે છે પણ ખેડૂતને આગળ રાખે કે ભાઈ તારી કૃપા, તારી મહેનત, તારો પરસેવો, તે વાવણી કરી, નિંદામણ કર્યું, આંતરખેડ કરી, જે કાંઈ આવી રીતનું ખાતર નાખીને તે આ બધું કર્યું છે. ત્યારે ખેડૂત ભગવાન મેં તો ખાલી મહેનત કરી છે પણ કૃપા તો તમારી જ છે. તમે જો તમારી કૃપા ન હોય ને તો અમે ખેતરમાંથી એક પણ દાણો ઘેરે લાવી શકતા નથી. ગમે તેટલું ઉત્પાદન થયું હોય ને ખળામાં અને ખેતરમાં ફેલ થઈ જાય છે. આ કહેવાનો કે ચાતુર્માસની અંદર તો માણસે નક્કી જ કરી લેવું જોઈએ કે 2 કલાકની અંદર મારો કોઈ વ્યવહાર નહીં.
કોઈ મોબાઈલ નહીં, કોઈ ફોન નહીં, બસ હું અને મારો ભગવાન. પછી ભલે ને આપણે અહીંયા હરભોલેના ગેટની બહાર જઈને જેટલી વાતો કરી હોય મોબાઈલમાં એટલી વાતો કરવાની છૂટ છે. આવી ત્યાં સુધી છૂટ, જ્યાં આવી ત્યાં સુધી કરી રાખવી છે. પણ માણસે આ વ્રત લેવું જે કે ચાતુર્માસની અંદર કમસે કમ વૃદ્ધ થયો છું, હવે મારા લાકડા પણ શમશાને પહોંચી ગયા છે, હવે મારે કદાચ મોબાઈલ કોઈનો ન ઉપાડું તો હું ભાઈ આઘા સતું થઈ જવાનું છે. ઘંટડી વાગતી હોય તો વાગવા ગયો, અથવા સાયલેન્ટ કરીને બેસી જાઓ અને પછી બહાર નીકળીને જોઈ લો કે ભાઈ કોનો કોનો. હવે ફોનમાં કાંઈ હોય નહીં, કદાચ બહાર જઈને જોવે 2-4 ફોન આવ્યો હોય ને, ક્યાં છો ને કેમ છો ને બરોબર, આજ બપોરે હું ખાવાના છો ને, એના સિવાય ત્રીજી કાંઈ વાત હોય. પણ આટલું સરસ વાત હાલતી હોય અને ઊભા થઈને વચ્ચેથી જવું એટલે 40-45 લોકો ડિસ્ટર્બ થઈ જાય. બધાનું ધ્યાન ક્યાં જાય? અહીંયા હાલતી રહેલી જે લિંક છે એ લિંક તૂટે એટલે પાપ કોને લાગે ભાઈ? જે તોડ્યું છે એને પાપ લાગે. આ દેખાતું નથી પણ શાસ્ત્ર એને પાપ કહે છે, આપણે કહેતા શાસ્ત્રને પાપ કહે. તેથી માણસ કહે છે કે યુવાન થયો ત્યારે તરુણી સાથેના સંબંધમાં ભાન ભૂલ્યો, વૃદ્ધ થયો ત્યારે અનેક ચિંતાઓમાં ડૂબી ગયો, પણ પરબ્રહ્મ પ્રત્યે કોઈ વિચાર તેને ફુરસદ રહેતી નથી. આવું શંકરાચાર્ય જ કહી શકે. આપણે લખેલું છે ને એ આપણે વાંચીએ છીએ. આવું શંકરાચાર્ય જ કહી શકે, બીજું કોણ કહી શકે? જે માણસે ભગવાનનો વિચાર કરવાની ફુરસદ નથી એ માણસ બહુ ભયંકર છે. મોહમાં એટલે કે મૂઢતામાં પડીને તેને આત્મવિસ્મૃતિ થઈ જાય છે, અને આત્મવિસ્મૃતિ થાય ત્યારે માણસની સંપૂર્ણ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. મારું કોણ અને પારકું કોણ, આનો વિચાર માણસે કરી લેવો. મારું કોણ આ જગતમાં? મારો ભગવાન. અને મારું શું? તો કે મારું કર્મ. આ બે જ વાતો ઉપર ધ્યાન રાખવાની વૃદ્ધોએ જરૂર, બધાએ જરૂર છે. પણ માનો 58 કે 60 વર્ષ પછીની ઉંમર થાય ને ત્યારે આ બે ઉપર પ્રકાશ પાડવાનો. મારું કોણ? તો કે મારો ભગવાન. મારું શું? તો કે હું જે કાંઈ સત્કર્મ કરું ને એ મારું. બાકી કોઈ પશુ ગોઠામાં બાંધ્યા રહે, ઘરની સી દરવાજા સુધી આવશે, ધન હશે ને એ ભંભલીમાં કે ઘડામાં ડાટ્યું છે ને તો એકાદ ખૂણામાં પડ્યું રહે. 100 જણો હશો ને જ્યાં સુધી બાળશે ને 2-3 કલાક ત્યાં સુધી કે બહુ કરીને બાપા રહ્યા આવશે બરોબર. શરીરને શણગારવાનો જેટલો પ્રયત્ન કર્યો એ શરીર ક્યાં સુધી બળે ત્યાં સુધી, પણ શરીર પણ ખલાસ. સગાવાલા નાહી ધોઈને કે લાય બીડી એક, હું નાહી ધોઈને કે ભાઈ 2 કલાક કે બીડી પીવા મળી, ત્યાં તો હાળી પીવાય નહીં, પણ ઘરવાળીને કે લાય એક ઓલું બંડલ છે ને એ મને લંબાવી આપી હતી. આવું થાય કે ન? તો મારું કોણ ભાઈ? મારો ભગવાન. તો ભગવાન મારો છે તો ભગવાન પ્રત્યેનું મમત્વ માણસને વધારે લગાવવાનો પ્રયત્ન કરો. આ ઉંમરે તો કરી એમ બરાબર. યુવાનીમાં તો આપણે બધો વ્યવહાર ધંધો નોકરી કરવામાં ફુરસદ નહોતી, પણ હવે તો ફુરસદ છે કે નહીં કે હવે બધું આવું જ કરવાનું છે. મારું કોણ અને પારકું કોણ એ સમજવા જેટલી અક્કલ તેની પાસેથી ચાલી જાય છે. એને જ ગીતાકાર શ્રી કૃષ્ણ વિસ્મૃતિ, સ્મૃતિ ભ્રમ અને બુદ્ધિના 3 શબ્દો એના માટે વાપરે. ભગવાન માટેનો વિચાર કરવાની જેને ફુરસદ નથી એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ 3 શબ્દો બીજા અધ્યાયના 63મા શ્લોકમાં ભગવાન વાપરે છે. એક વિસ્મૃતિ, બીજું સ્મૃતિ ભ્રંશ અને બુદ્ધિનાશ છે. શંકરાચાર્ય જંતુનામ નર જન્મ દુર્લભમ ઉત્તમ તતો વિપ્રતો. જીવોને પ્રથમ તો નરજન્મ મળવો દુર્લભ છે અને તેનાથી પુસ્તર, તેના કરતાં પણ બ્રાહ્મણત્વ મળવું વધારે કઠણ. માણસનો જન્મ તો માણસને મળે જ છે, પણ માણસ કરતાં બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ કુળની અંદર જન્મ મળવો એ શ્રેષ્ઠ વાત છે. એટલે હું કોણ, મારો કોણ અને મારું શું, આનો વિચાર માણસે કરી લેવો જોઈએ. તેથી આ અધ્યાયની અંદર આ બીજા અને શું કહેવાય 62 અને 63મા શ્લોકની અંદર અધઃપતનના 8 માર્ગો ભગવાન બતાવે છે. એનો આપણે 2-3 દિવસની વિચાર કરીએ. એ થોડીક વાતો રહી ગઈ છે, એ થોડી વાતો આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ છે? આવતીકાલે આપણે વાતાવરણ અહીંયા જ રહેવું ને, હવે અહીંયા જ રહ્યો. કદાચ ઝાપટો આવીએ તો ક્યાં જ હા, એટલે આપણે છુટ્ટી મળી ગઈ છે કાયમ માટે બરોબર. એટલે અહીંયા 13 તારીખે પ્રોગ્રામ છે. હે 13 તારીખે